ચોકલેટ કેક બાળકોની ઓલ ટાઈમ ફેવરેટ, ખાવામાં એકદમ ક્રીમી, યમી અને ડિલિશિયસ એવી પરફેક્ટ માપ સાથે અને પરફેક્ટ રીત છે તે હું આજે તમારી સાથે શેર કરવાની છું. તો વેલકમ બેક ટુ ભાવિનીસ કિચન. ચોકલેટ કેક બનાવવા માટે અડધો કપ જેટલું ફ્રેશ દહીં લીધું છે. દહીં છે તે ખાટું ના હોય તે વાતનું ધ્યાન રાખવાનું છે. દહીં જેટલા પ્રમાણમાં લીધું છે તેટલું તો અહીંયા તેલ લેવાનું છે. તેલ છે તે કોઈ ફ્લેવરવાળું ના હોય તે વાતનું પણ ધ્યાન રાખવાનું છે. એટલે કે સનફ્લાવર કે કોઈ પણ રિફાઇન્ડ ઓઇલ તે લેવાનું છે. 1 કપ જેટલી દરેલી ખાંડ લેવાની છે. ફ્રેન્ડ્સ, અહીંયા બધી વસ્તુને સારી રીતે ફેટવાનું છે. એટલે કે એક ક્રીમી ફોર્મમાં આવી જાય ત્યાં સુધી તેને ફેટી લઈશું. હવે ક્રીમી ફોર્મમાં આવી ગયું છે તો હવે બાઉલની ઉપર એક સ્ટ્રેનર મૂકવાનું છે. કેક માટેનો બેઝ બનાવવા માટે 1 કપ જેટલો મેદાનો લોટ ઉમેરીશું. સાથે 2 ચમચી કોકો પાવડર, બેકિંગ પાવડર છે તે 1 ટીસ્પૂન અને હાફ ટીસ્પૂન બેકિંગ સોડા ઉમેરી અને ચપટી જેટલું અહીંયા મીઠું ઉમેરવાનું છે. અને બધી વસ્તુને સારી રીતે આ રીતે ચાળી લેવાની છે. ચાળવાથી બેકિંગ પાવડર અને બેકિંગ સોડા છે તે સારી રીતે મિક્સ થઈ જાય છે. હવે એક સ્પેચ્યુલાથી આ રીતે મિશ્રણને કટ એન્ડ ફોલ્ડ રીતે મિશ્રણને મિક્સ કરવાનું છે. કટ એન્ડ ફોલ્ડ એટલે કે સાઈડની કિનારેથી લેવાનું છે અને વચ્ચેથી ફોલ્ડ કરવાનું છે. એટલે કેક બનતી વખતે એકદમ સ્પંજી બને છે. જો તમારે વધારે મિક્સ કરશો તો કેક બનાવતી વખતે ક્રેક આવી શકે છે. એટલે આ રીતે હળવા હાથેથી તમારે બેટરને મિક્સ કરવાનું છે. વધારે ફેટશો તો બેટર છે તે ઓવર મિક્સ થઈ જશે અને કેક છે તે ક્રેક થઈ જશે. બેટરની અંદર દૂધ એડ કરતા જવાનું છે અને આ રીતે આપણે બેટરને મિક્સ કરતું જવાનું છે. તમારે અહીંયા દૂધ ના ઉમેરવું હોય તો તમે પાણી પણ લઈ શકો છો, પણ અહીંયા થોડું દૂધ ઉમેરવાનું છે અને આ રીતે બેટરને થીક રેડી કરીશું. તો કેક માટેનું બેટર છે તે તૈયાર થઈ ગયું છે. તો હવે કેક માટેનો જે મોલ્ડ આવે છે તે લઈ લીધો છે. તો ત્યાં મેં તેલથી ગ્રીસ કર્યો છે. તમે બટર પેપર પણ લગાવી શકો છો. હવે જે પણ આપણે બેઝ બનાવ્યો હતો તે મોલ્ડમાં લઈ લેવાનો છે. હવે 3 વાર આ રીતે ટેપ કરવાનું છે જેથી તેની એર છે તે નીકળી જશે. ફ્રેન્ડ્સ, અહીંયા બેકિંગની વાત છે તો બેકિંગ છે તે બે રીતે થઈ શકે છે. જેમ કે એક ઓવનમાં પણ તમે કેકને બેક કરી શકો છો અને બીજી બેકિંગ રીત છે તે આ રીતે કડાઈમાં પણ તમે બેક કરી શકો છો. કડાઈમાં મેં આજે કેકને બેક કરી છે તો તેની માટે 10 મિનિટ માટે મેં કડાઈને ગરમ થવા માટે મૂકી હતી. ધીમા ગેસ પર કેક બેક કરવા મૂકી હતી અને 40 મિનિટ જેવું થઈ ગયું છે. તો આપણે કેકને ચેક કરી લઈશું. તો એક ટૂથપીક લેવાની છે અને આ રીતે ચેક કરવાની છે. જો ક્લીન નીકળે તો તમારે સમજી લેવાનું કે કેક છે તે બેક થઈ ગઈ છે. તો આપણે બીજી વખત નાઇફથી ચેક કરી લઈશું. તો નાઇફ પણ એકદમ ક્લીન આવી છે. તો હવે ગેસને બંધ કરી અને ઠંડી થવા માટે મૂકી દઈશું. ફ્રેન્ડ્સ, કેક માટેનો બેઝ છે તે તૈયાર થઈ ગયો છે. તો તેને હવે અનમોલ્ડ કરી દઈશું. તો અહીંયા પરફેક્ટ એવો આપણો કેક માટેનો બેઝ છે તે બનીને તૈયાર થઈ ગયો છે. તમે જોઈ શકો છો કે કેકની ઉપર કોઈ ક્રેક પણ નથી થઈ કે નથી કોઈ કિનારી પરથી કોઈ ક્રેક આવી. તો પરફેક્ટ માપ આપણે લીધું હતું અને પરફેક્ટ રીત છે તે આપણે ફોલો કરી છે. એટલે બેઝ છે તે પરફેક્ટ બનીને તૈયાર થઈ ગયો છે. તો હવે ફાઇનલી આપણે તેની કેક રેડી કરીશું. ફ્રેન્ડ્સ, અહીંયા બેઝમાંથી 2 ભાગમાં ડિવાઈડ કરી લઈશું. હવે એક કાર્ડબોર્ડ લેવાનું છે, તેની ઉપર થોડી ક્રીમ લગાવી અને એક બેઝને આપણે નીચે મૂકી દેવાનો છે. અહીંયા મેં કોફી સિરપ બનાવી છે. એટલે 1 ચમચી જેટલી કોફી પાવડર લીધો છે અને સાથે ગરમ પાણી ઉમેરી અને આ રીતે સિરપ ઉમેરી છે. ચોકલેટ જોડે કોફી સિરપ છે તે બહુ સરસ લાગે છે ટેસ્ટમાં. બર્થડે માટેની સ્પેશિયલ આજે ચોકલેટ કેક જ છે. તો કેક બનાવવા માટે અહીંયા ક્રીમ લીધી છે. તો ક્રીમ પણ મેં ચોકલેટી ક્રીમ જ બનાવી છે. એટલે તેની માટે મેં 1 કપ જેટલી ક્રીમ લીધી છે અને બીટરથી થોડી બીટ કરી લીધી છે. ક્રીમ છે તે થોડી બીટ થઈ જાય પછી તેમાં 2 ચમચી જેટલી ચોકલેટ ઉમેરી છે અને તેને પણ બીટ કરી લીધી છે. તો ચોકલેટી ક્રીમ છે તે પણ તૈયાર થઈ ગઈ છે. હવે બેઝ ઉપર આપણે આ રીતે ક્રીમ લગાવી અને બધી જ કિનારીને આ રીતે કવર કરતા જવાનું છે. આજની બર્થડે કેક છે તે ચોકલેટ કેક છે. એટલે અહીંયા મેં કમ્પાઉન્ડ ચોકલેટ લીધી છે. તો તેને ચોકલેટને મેં આ રીતે નાના પીસીસમાં મેં કટ કરી અને તેને પીસીસને સ્પ્રિંકલ કરી લઈશું. સાથે જે બેઝ હતો તે પણ મૂકી અને ઉપરથી કોફી સિરપ લગાવી લેવાનું છે. ફ્રેન્ડ્સ, અહીંયા તમારે એક વાતનું ધ્યાન રાખવાનું છે કે સિરપ છે તે બધી જગ્યાએ જવી જોઈએ. જેટલી સિરપ જશે તેટલી કેક છે તે એકદમ સ્પોન્જી બનીને તૈયાર થશે. તો આ રીતે આપણે કોફી સિરપ લગાવવાનું છે.
આ જ રીતે ચોકલેટ ક્રીમથી કોટિંગ કરી લઈશું અને કોટિંગ કર્યા પછી 10 મિનિટ માટે ફ્રીજમાં મૂકવાની છે, જેથી ક્રીમ છે તે સેટ થઈ જશે. દસ મિનિટ જેવું થઈ ગયું છે, ક્રીમ પણ સેટ થઈ ગઈ છે. તો આપણે જે ચોકલેટનો ગનાશ બનાવ્યો હતો તે ચોકલેટની ક્રીમ ઉપર લગાવી અને કવર કરી લઈશું. અહીંયા ચોકલેટ છે તે ઉપર અને સાઈડની કિનારી રીતે કવર કરી લેવાની છે. ફ્રેન્ડ્સ, અહીંયા કેક બનાવતી વખતે ડિઝાઇન છે તે તમારા હિસાબે બનાવી શકો છો. તો ચોકલેટને આ રીતે કવર કરવાની છે અને 10 મિનિટ માટે ફ્રીજમાં મૂકી દઈશું, જેથી ચોકલેટ છે તે સેટ થઈ જશે. હવે ચોકલેટ કેક છે એટલે ચોકલેટને મેં ક્રશ કરી લીધી છે અને આ રીતે સાઈડની કિનારીથી આપણે લગાવી લઈશું, એટલે સાઈડની કિનારી છે તે ચોકલેટથી કવર થઈ જશે અને ઉપર પણ આપણે ચોકલેટના નાના પીસીસ મૂકીને ડેકોરેટ કરીશું. તો ફાઇનલી આપણી ચોકલેટ કેક છે તે બનીને તૈયાર થઈ ગઈ છે અને ડેકોરેટ માટે મેં ગોલ્ડન બોલ્સ પણ મૂકી દીધા છે. તો આજની ચોકલેટ કેકની રેસીપી તમને કેવી લાગી કમેન્ટ કરીને જરૂર બતાવજો. વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો और મારી ચેનલ ભાવિનીસ કિચનને સબસ્ક્રાઈબ કરો. મળીએ છીએ આવી કેકની નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય બાય, ટેક કેર.